તો પહેલાં તો પ્રિસ્ક્રિપ્શન કહી દઉં, પછી એ ડાઉટ્સ બધા ક્લિયર કરશું આપણે. પ્રિસ્ક્રિપ્શન જો બહુ સરળ છે, 3 જ લીટીનું છે. પહેલું, ઉઠીને અને સૂતા પહેલાં એનીમાં લેવાનું. આ એક પહેલું પ્રિસ્ક્રિપ્શન. બીજું, ઉઠ્યા પછી 8 કલાક પેટમાં કાંઈ પધરાવવાનું નહીં. બીજું પ્રિસ્ક્રિપ્શન, એટલે કે નો બ્રેકફાસ્ટ. આજે આપણે બધા, હું પણ કરતો, બધા કરીએ છીએ, ઉઠ્યા સાથે નાહી ધોઈને પૂજાપાઠ કરીને સીધું બ્રેકફાસ્ટ કરીએ. અહીંયા આપણે પ્રિસ્ક્રિપ્શન એવું આપીએ, બ્રેક યોર બ્રેકફાસ્ટ, અધરવાઇઝ બ્રેકફાસ્ટ વિલ બ્રેક યુ ફાસ્ટ. નો બ્રેકફાસ્ટ. આ બીજું પ્રિસ્ક્રિપ્શન. ક્યાં સુધી? કમસે કમ 8 કલાક. ત્રીજું પ્રિસ્ક્રિપ્શન, હવે જ્યારે બ્રેકફાસ્ટ કરો ત્યારે ચા કોફી ને જે બીજું આપણે ખાતા હોઈએ, જલેબી ગાંઠિયા ને XYZ જે ખાતા હોય, હવે એ નહીં. પણ શું લેવાનું? જે આંતરિક સફાઈ કરે એવો કોઈ જ્યુસ લેવાનો. સફાઈકારક રસ, જ્યુસ, ક્લિન્સિંગ જ્યુસ. આ 3 પ્રિસ્ક્રિપ્શન. ક્યાં સુધી? 3 મહિના સુધી. અથવા તમારે નક્કી કરવાનું, હવે તમારે અમારી પાસે ક્યારેય આવવાનું નહીં. તમને લાગે કે મારા રોગ જતા રહ્યા, જડ મૂળથી, જેને જે રોગ હોય તે, અને જે કાઢવો છે તે, ઇવન માનસિક, બધા, ત્યાં સુધી તમારે આ કરવાનું. અને પછી લાઈફ લોંગ શું કરવાનું એ પછી કહેશું. બરાબર? તો પ્રિસ્ક્રિપ્શન આ 3 જ વસ્તુ. એનીમાં સવારે ઉઠીને રાતે સૂતા પહેલાં દિવસમાં 2 વાર. ઉઠ્યા પછી 8 કલાક કાંઈ પેટમાં નાખવાનું નહીં. જે પેલા ભાઈને મેં કીધું તું, ભૂખે મરો, એ એટલે કે લંઘન. પણ 8 કલાક ઉઠ્યા પછી. 8 કલાક પછી જ્યારે વહેલું જે આપણે લઈએ એને આપણે બ્રેકફાસ્ટ કહીએ, કારણ કે ફાસ્ટિંગ બ્રેક કરીએ. તો એ બ્રેકફાસ્ટમાં હવે ક્લિન્સિંગ જ્યુસ, જેનાથી સફાઈ થાય, એવા કયા રસ, બધું આપણે હવે ડિટેલમાં ડિસ્કસ કરશું. પણ આ પ્રિસ્ક્રિપ્શન. હવે માનો કે 4 વાગે ઉઠ્યા, ઉઠીને આપણે એનીમાં લઈ લીધો, રાતે સૂતી વખતે એનીમાં લેશું. ઉઠ્યા 4 વાગે, 12 વાગ્યા સુધી પેટમાં કંઈ પધરાવતા નથી. 12 વાગે ક્લિન્સિંગ જ્યુસ લઈ લીધો. હવે રાતે 10 વાગે સુવાના, 10 કલાક. હવે એમાં શું કરવું? તો એમાં જ્યાં સુધી રોગ હટી ના જાય, મટી ના જાય, ત્યાં સુધી માત્ર ને માત્ર આપણી પસંદનો કોઈ પણ જ્યુસ પીવાનો. કોઈ પણ, એ પછી પાંદડાનો હોય, સલાડનો હોય, શાકભાજીનો હોય, ફળફળાદીનો હોય, કોઈ પણ આપણી પસંદનો. બરાબર? આટલું કરશો એટલે જે ક્રોનિક ડિઝીઝ કહીએ, બહુ એવા ઊંડાણમાં ન જતા રહ્યા હોય એવા તમામ, ડાયાબિટીસ, બીપી, એસિડિટી, કબજિયાત વગેરે વગેરે, 3 મહિનામાં મોટા ભાગના જતા રહીએ છે. જે કોઈ કરશે બધાને જતા રહેશે. અને 3 મહિનામાં, 3 મહિના એટલે કહીએ છીએ કે આપણે આપણા ગુરુ થઈ જઈએ, આપણે આપણા ડૉક્ટર થઈ જઈએ. આપણને ખ્યાલ આવી જાય કે હવે શું કરવું આગળ. કોઈને એમ જરૂર લાગે કે ના, આનાથી મને 80% ફાયદો થઈ ગયો, હવે એને લેટ ઇટ બી કન્ટિન્યુડ, તો એને આગળ વધારી શકે. એ પોતે નક્કી કરશે. અને જરૂર પડે તો ક્યારેક અમારા જેવાની સલાહ લઈ લે, જે આપણે અહીંયા નયન તમને સલાહ આપી શકે. બીજા દરેક જગ્યાએ આજે આખી દુનિયામાં અનુભવી લોકો છે, એની આપણે સલાહ લઈ શકીએ.
મારી ક્યારેક એવી જરૂર પડે તો મારો ફોન નંબર લખવો હોય તો લખી શકો છો. મારો ફોન નંબર લખવો છે કે નહીં આગળથી લઈ લેશો? લખવો હોય તો લખો. ઇન્ડિયાનો નંબર છે વોટ્સએપ નંબર +91 81 698 44909. ફરી એક વખત રિપીટ કરી દઉં. +91 81 698 44909. ઓકે.